નમસ્કાર, કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાના ગઢની દીકરીઓએ ભારતમાં ડંકો વગાડ્યો. સાહેબ, બનાસકાંઠા જિલ્લા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંત પંડ્યા, સસ્ત્રીક સ્કૂલના ટ્રસ્ટી પ્રમુખ રમેશભાઈ દ્વારા પણ દીકરીનું સન્માન કરાયું હતું. જ્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા પણ દીકરીને સન્માન કરી ગૌરવ અનુભવ્યો હતો. આ દીકરીઓએ ખરેખર ભારતમાં ડંકો વગાડ્યો છે, જેમાં સુગના એ ગોલ્ડ મેડલ જીતીને ખરેખર ખૂબ જ બનાસવાસીઓના નામ અને હોદ્દા ઊંચા કરી દીધા છે. પશ્ચિમ બંગાળના મેદનીપુરા ખાતે યોજાયેલ 69મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત SAG સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી ખરાડી સુગના દીતાબાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ સુગના ખરાડીનું મોમેન્ટોનું પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહન વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિમળા ગઢ સ્પોર્ટ્સને સુવિધાને વધુ હશે 10 લાખની રકમ આપવાની જાહેરાત કરી હતી. દીકરી જ્યારે 2:45 પાલનપુરના અંદર એન્ટ્રી કરી ત્યારે મોટી સંખ્યાના અંદર લોકોએ તેને વધાવી હતી અને ખુલ્લી જીપમાં તેને લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. ત્યાં દીકરીઓનું જાહેરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સન્માન થયું હતું. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના શશિકાંત પંડ્યા, સ્વસ્તિક સ્કૂલના ટ્રસ્ટી રમેશભાઈ પટેલ સહિત ભરતભાઈ પરમાર તમામ લોકોએ દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ. હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું. મારી સ્કૂલ કોચ શ્રી અને ટ્રેનર શ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર-14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે.